તો અમને એમ થાય કે 2200 રૂપિયાનું ખાતર લઈ અને કેવી રીતે ખાતર ભરશો? ખાતર ન ભરી એટલે ઉત્પાદન તો કમસે કમ બધા ખેડૂતને 1500 હતા, એને બદલે 700 રૂપિયા વધારો કરેલ. 500 રૂપિયાથી માંડીને 700 રૂપિયાનો વધારો થાય કે જ્યાં રાસાયણિક ખાતરના ભાવ વધારાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। બિયારણ, દવાઓ અને ડીઝલ અને મજૂરી બાદ હવે ખાતર પણ ખેડૂતોને મોંઘું ખરીદવું પડશે, ત્યારે ખાતરના ભાવ ઘટાડવા અને સબસિડી આપવા સરકાર સમક્ષ માંગ ઉઠી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। હવે ચોમાસું એ નજીક આવવાની તૈયારીઓ છે, તે પહેલા જ હવે ખેડૂતોની ચિંતામાં એક મોટો વધારો છે તે જોવા મળી રહ્યો છે। રાજકોટના ધોરાજીની અંદર કે જ્યાં રાસાયણિક ખાતરના ભાવ વધારાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ડીએપી અને પોટાશ, એનપીએસ સહિતના ખાતરમાં ધરખમ ભાવ વધારો કરવામાં આવ્યો છે। ચોમાસુ પાકના વાવેતર પહેલા જ હવે ખેડૂતોની ચિંતા વધી છે। ખાતરના કેટલાક કટ્ટાના ભાવ એ ₹2200 પહોંચી ચૂક્યા છે। બિયારણ, દવાઓ અને ડીઝલ અને મજૂરી બાદ હવે ખાતર પણ ખેડૂતોને મોંઘું ખરીદવું પડશે। આવક બમણીની વાતો વચ્ચે હવે ખેતી સતત મોંઘી બનતી રહી છે, આવી વાત ખેડૂતો કરી રહ્યા છે। ત્યારે નાના અને મધ્યમ વર્ગના ખેડૂતો પર આર્થિક બોજો વધવાની પણ ભીતિ, લોન અને ઉધાર લઈને ખેતી કરવા ખેડૂતો ત્યારે ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। ત્યારે ખાતરના ભાવ ઘટાડવા અને સબસિડી આપવા સરકાર સમક્ષ માંગ ઉઠી છે। ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો ખેડૂતોના વિરોધ કાર્યક્રમોની પણ ચીમકી છે ખેડૂતોએ ઉચ્ચારી છે। જે રીતના ચોમાસું નજીક આવે ત્યારે ખાતરોના ભાવ એ દિવસે ને દિવસે વધતા જોવા મળતા હોય છે। એક બાજુ એ ખેડૂતોની આવક ડબલ કરવાની સરકાર વાત કરતી હોય છે, બીજી બાજુ એ ખેડૂત હંમેશા દેવાદાર બનતો જાય છે। એ પછી ત્રણ જેટલા કમોસમી વરસાદના માવઠાના મારની વાત હોય, દવા, ખાતર, બિયારણ અને મજૂરી ખર્ચની વાત હોય, આ તમામ વસ્તુઓ ખેડૂતને અત્યારે પરવડે તેવી નથી અને તેના જ કારણે ખેડૂત અત્યારે દેવાદાર બનતો જાય છે અને ખેડૂત હવે એ સરકાર સામે સબસિડી અને સહાયની માંગ કરી રહ્યો છે। જે રીતના એ ખાતરોના ચોમાસાના વાવેતર પહેલા એ ભાવ અત્યારે વધી રહ્યા છે, આ ભાવ વધારો પાછો નહીં ખેંચવામાં આવે તો ખેડૂતોએ આંદોલન કરવાની પણ ચીમકી આપી છે। શું કહ્યું ખેડૂતોએ, આવો તે પણ જોઈએ। આજરોજ હવે આમ તો સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે ખેડૂતો ખાતર લેવા માટે અમે ડેપો આવ્યા તો ખાતરના ભાવ જે 1500, 1550 હતા ને સીધો 700 રૂપિયાનો વધારો, 2200 રૂપિયા ખાતરના ભાવ થયા। તો અમને એમ થાય કે 2200 રૂપિયાનું ખાતર લઈ અને કેવી રીતે ખાતર ભરશો? ખાતર ન ભરી એટલે ઉત્પાદન તો કમસે કમ બધા ખેડૂતને આજ બધાને જાણે છે કે ખાતરનું જે કાંઈ પ્રમાણ ઘટાડીએ તો ઉત્પાદન તો ઘટવાનું છે। અને ખાતર એક જ મોંઘું નહીં, રાસાયણિક ખાતર આજે દવા જે છે એમાં પણ એટલો બધો ભાવ વધારો આવ્યો છે અને એમાં દવા છે, બિયારણ છે, ખાતર છે, દરેકમાં એટલા બધા ભાવ વધતા જાય તો ખેડૂત ખેતી મૂકી ગામડેથી અને સિટી તરફ વળ્યા, આપ બધા જાણો છો। ઉપરથી પણ એની ઘણી બધી એવી જાહેરાતો પણ આવે છે કે ગામડાના ખેડૂત ગામડું છોડીને શા માટે સિટીમાં જાય છે? તો ખેતી મૂકવાનું એક જ કારણ છે કે વધતા જતા ભાવ અને ખેડૂતને જે ઉત્પાદન જ્યારે થાય ત્યારે ભાવ મળતા નથી અને ખેડૂતને આના ભાવ ડબલથી એક જાજા ભાવ વધી ગયા છે। 2012 થી 25 સુધી તમે આમ ગણતરી કરો તો 4 થી 5% ભાવ વધી ગયા ખેડૂતના, આના તો નહીં 4, 5 ગણા ભાવ થઈ ગયા। તો આજે જે પાક વીમો જે ખેડૂતને ચાલુ હતો એને માટે અમે પણ એને ઘણી બધી રજૂઆત કરી છે કે ભાઈ ખેડૂતને સામાન્ય વાહન હોય તો એમાં પણ વીમો હોય છે, તો ખેડૂતને ખેતી માટે જ્યારે નુકસાન થાય ત્યારે વીમો કેમ નહીં? તો બને એટલો વીમો વહેલી તકે ચાલુ કરવામાં આવે અને ખેડૂતને જે 3 લાખ રૂપિયાનું જે ધિરાણ કેસીસી ધિરાણ લે છે એની અંદર જે 7% જે વ્યાજનું વળતર મળવાપાત્ર હોય તેમાં 3% મળ્યું છે, 4% નથી મળ્યું, એ પણ વહેલી તકે ખેડૂતને મળે એવી અમારી ખેડૂત પ્રત્યે, અમારી ખેડૂત આગેવાન તરીકે અમારી તમને અપીલ છે। આજે અમે ઉપલેટા ડેપો ખાતે રાસાયણિક ખાતર લેવા માટે આવ્યા હતા ત્યારે જે ખાતરનો ભાવ 1500 હતા એને બદલે 700 રૂપિયા વધારો કરેલ અને એના આજે 2200 જેવો ભાવ થઈ ગયો। ત્યારે ખેડૂતો આજે દિવસે ને દિવસે મોંઘવારીનો સામનો કરતો જાય છે। આજે દવા, ખાતર, બિયારણ જેવી તમામ વસ્તુઓ ભાવ આસમાને ચડતો જાય છે। ત્યારે ખેડૂતોને જ્યારે પાક આવે છે ત્યારે એને પૂરતો પાકનો ભાવ પણ મળતો નથી। આજે જો કોઈ પણ
ખેડૂતો મુશ્કેલી ભોગવી રહ્યા હોય તો ગુજરાતના ખેડૂતો આજે વધારેમાં વધારે મુશ્કેલી ભોગવે છે. તેનું કારણ છે આજે બીજા રાજ્યોની અંદર પાક ધિરાણ ચાલુ છે, ત્યારે ગુજરાતમાં છેલ્લા 5 થી 7 વર્ષથી આ પાક ધિરાણ પણ બંધ કરેલ છે. આજે સરકાર દેણું માફની વાતો કરે છે, પરંતુ મોટી મોટી જાહેરાતો કરે છે. આજે આ ભાવ વધારાથી ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે. આ બાબતથી શું રજૂઆત તમે લોકોને કરો? આ બાબતે અમારી એવી રજૂઆત છે, સરકાર જો આ ભાવ વધારો પાછો ખેંચે અને જો આજ આ પોઝિશન રહે તો ખેડૂતો પોતે વાવેતર કરવાનું પણ બંધ કરી દે. આજે સરકાર આજે એવી જાહેરાત કરે છે કે તમારે ડીઝલ ઓછું બગાડવું, પેટ્રોલ ઓછું બગાડવું. તો હવે થોડાક દિવસમાં સરકાર એમ પણ કહે કે તમારે બિયારણ પણ ઓછું નાખવું, ખાતર પણ ઓછું નાખવું. આ જાહેરાત પણ હવે સરકાર કરે એમ છે. તાજેતરમાં સરકાર દ્વારા રાસાયણિક ખાતરોમાં જે પ્રકારે ભાવ વધારાઓ કરવામાં આવ્યા છે, 500 રૂપિયાથી માંડીને 700 રૂપિયાનો વધારો થાય એટલે 30% જેટલો સીધો ભાવ વધારો થાય અને એની અસર ખેતીની ઉપજ ઉપર પણ પડે. ખેતી ખર્ચ વધે. એક બાજુથી ખેડૂતોને ખેત પેદાશોના પૂરતા ભાવ મળતા નથી, બીજી બાજુ ખાતર, જંતુનાશક દવાઓ અને બિયારણોના ભાવ ઊંચા થતા જાય. પરિણામે ખેડૂતો કરજદાર બનશે અને ખેડૂતોને આ પરિસ્થિતિમાં એટલી બધી મૂંઝવણ છે કે એની કલ્પના પણ ન કરી શકીએ. બીજી બાજુ અત્યારે વાવેતરના સમય થવા આવ્યા છે, ત્યારે વર્તમાન સમયમાં ખાતરની અછતો પણ એટલી જ થઈ ગઈ છે. ખાતર જે પાયાના જોતા હોય જે નાખવા માટેના એ ખાતરો પણ મળતા નથી. સરકારનું કોઈ આગવું આયોજન કે એની ગંભીરતા ખેડૂતોને દેખાતી નથી. ત્યારે અમે સરકારને રજૂઆતો કરી છે કે તાત્કાલિક ધોરણે જે ભાવ વધારાઓ કર્યા છે એમાં સબસિડી વધારવામાં આવે અને જે જરૂરિયાત મુજબના ખાતરો છે એની ઉપલબ્ધતાઓ વધારવામાં આવે, જેથી કરીને ખેડૂતોને પોતાની જરૂરિયાત માટેના રાસાયણિક ખાતરો મળી શકે. ખેડૂતોની હાલાકી જો સરકાર નહીં સમજે તો ખેડૂતોએ જે વર્તમાન સમયમાં સરકારની સ્થાનિક સ્વરાજ્યમાં સાથ સહકાર આપ્યો હતો એ જ ખેડૂતો એમની સામે લડતના મેદાનમાં ઉતરશે એવું ખેડૂતો આલમમાંથી અમને જાણવા મળી રહ્યું છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.